5 પ્રકારનો સ્વાધ્યાય, અને લખવું હોય તો લખી નાખો, તમને મજા આવશે. 5 પ્રકારનો સ્વાધ્યાય લખી નાખો. વાંચના એટલે સામાન્ય બોધ. સામાન્ય બોધ એટલે વિશાલ સામાન્ય એટલે અત્યંત ઉપર છલ્લો બોધ. વાચના એટલે સામાન્ય બોધ. પૃચ્છના એટલે વિશેષ બોધ. પરિમાણ સામાન્ય બોધ એનું નામ વાચના, વિશેષ બોધ એનું નામ પૃચ્છના, દ્રઢ બોધ એનું નામ પરાવર્તના. રિપીટેશન 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 કર્યું એટલે તમારામાં એકદમ સ્થિર થઈ ગયો બોધ. ગહન બોધ એનું નામ અનુપ્રેક્ષા. ચોથું ગહન એટલે ડેપમાં. સામાન્ય બોધ, વિશેષ બોધ, દ્રઢ બોધ, ગહન બોધ. અને નંબર 5 સાનુબંધ બોધ. સાનુબંધ એટલે તમે જ્યારે આ ચીજને 25, 50, 100, 200 જગ્યાએ પહોંચાડો ત્યારે આ ચીજ ભવાંતરમાં તમારી સાથે આવે. સાનુબંધ બોધ. સામાન્ય બોધ, વિશેષ બોધ, દ્રઢ બોધ, ગહન બોધ અને હવે ખાલી મારે તમને પૂછ્યું, અહીંયા જે સાંભળ્યું તમે કહો છો ખૂબ મજા આવે છે સાહેબ, આનું મનન તમારા જીવનમાં કેટલું? કલ્પે મનન કેટલું? ઘરે જઈને તમને ચેન ન પડે.